અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। નારણપુરામાં 300 મીટરના અંતરે બે મસમોટા ભૂવા પડ્યા। સરદાર પટેલના બાવલા પાસે ભૂવો પડતા લોકો પરેશાન। એમસીએ બંને ભૂવાને કોર્ડન કરી સંતોષ માન્યો। ભૂવાની કામગીરી ક્યારે શરૂ કરાશે તે સૌથી મોટો પ્રશ્ન છે। અમદાવાદ શહેરના લોકોને હજુ સારા રોડ રસ્તા મળી રહ્યા નથી, ત્યારે એ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ ભૂવા પડવાનો સિલસિલો પણ યથાવત છે, જેના કારણે શહેરના લોકો રોડ રસ્તા બાદ હવે ભૂવાથી પણ જે છે એ મુશ્કેલી અનુભવી રહ્યા છે। અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલના બાવળા પાસે જે છે એ મસ્ત મોટો જે ભૂવો છે એ ગઈકાલે એટલે કે રવિવારના રોજ પડ્યો હતો। આ મહાકાય ભૂવો સરદાર પટેલના 4 રસ્તાની મધ્યમાં જ જે છે આ ભૂવો પડ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે। રવિવારે અહીંયા ભૂવો પડ્યો, આ પહેલા એટલે કે શનિવારે અહીંયાથી 300 મીટરની અંતરે દૂર આવેલો બીજો એક ભૂવો પડ્યો, એટલે કે 300 મીટરના ગાળાની અંદર બે જેટલા મસ્ત મોટા જે છે ભૂવા જે છે પડ્યા છે। અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો 5000થી પણ વધારે રોડ રસ્તા તૂટવા અથવા તો ભૂવા પડવાની જે ફરિયાદો છે એ મહાનગરપાલિકામાં નોંધાય છે। એક બાજુ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવે છે અને અધિકારીઓને સૂચના આપવામાં આવે છે કે જ્યાં બી રોડ તૂટ્યા હોય કે જ્યાં ભૂવા પડ્યા હોય તેનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવે, પરંતુ મહાનગરપાલિકાનું જે આખું વિભાગ છે, આ જે રોડ એન્ડ વિભાગ જે છે અને જે ડ્રેનેજ વિભાગ છે તેની કામગીરી ક્યાંક ને ક્યાંક શંકા જે ઉપજાવે તેવી હોતી હોય છે। કારણ કે જ્યારે પણ ભૂવા પડતા હોય છે ત્યારે ગણતરીની મિનિટોમાં બેરિકેડ તો લગાવી દેવામાં આવે છે, પણ તેનું જે સમારકામ થવું જોઈએ એ સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં નથી આવતું। અઠવાડિયા બાદ કે 15 દિવસ બાદ જે સમારકામ કરવામાં આવે છે, જેના કારણે રાહતદારીઓ હોય કે વાહન ચાલકો હોય તે મોટી મુશ્કેલી જે છે અનુભવી રહ્યા છે।